હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ એસ વિભાગના તત્વો કે જેની અંદર આપણે આલ્કાલી તત્વો વિશે સમજ મેળવી ચૂક્યા છીએ. એન્ડ ધેન આપણે જોઈ રહ્યા હતા આલ્કલાઇન અર્ધધાતુમય તત્વો કે જેના બધા જ ગુણધર્મો આપણે લાસ્ટ લેક્ચર સુધી ક્લિયર કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં જોવા જઈ રહ્યા છીએ તે જ આલ્કલાઇન અર્ધધાતુ તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય લાક્ષણિકતાઓ સમજાવતા પહેલાં અમુક વસ્તુઓને ક્લિયર કરવા માગીશ. તમારી પાસે જેટલા પણ આલ્કલાઇન અર્ધધાતુમય તત્વો છે તે પહેલાં તો તમને યાદ હોવા જોઈએ. તો તે પહેલાં તો યાદ કરી લઈએ કે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો કોને કહેવાય. તો આલ્કલાઇન અર્ધધાતુ તત્વો એટલે કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ, બેરિયમ અને લાસ્ટનું આવે છે રેડિયમ. તો આમ તમારી સાપેક્ષ જે તૈયાર થયેલા તત્વો છે તેને કહેવામાં આવે છે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો, જેની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 પ્રકારની છે. કેવી છે? +2 પ્રકારની. એટલે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તે જે સરળતાથી દૂર કરી શકે છે અને +2 પ્રકારનો સ્વભાવ મેળવી શકે છે. ઓકે, એટલે જેટલા પણ આલ્કલાઇન અર્ધધાતુમય તત્વો છે તે સામાન્ય રીતે આયનીય પ્રકૃતિ, મતલબમાં આયનીય સંયોજન ધરાવે છે. કેવા સંયોજનો? આયનીય સંયોજનો. નોર્મલી કેવા હોય? આયનીય હોય. નોર્મલી એટલા માટે બોલું છું કેમ કે જો કોઈ અપવાદ સ્વરૂપ હશે તો તેને આપણે યોગ્ય રીતે યાદ કરતા જઈશું અને તે બધી જ માહિતીને યોગ્ય રીતે દોહરાવતા પણ જઈશું. કેમ કે તમને ખ્યાલ છે જ કે જો તમે આલ્કલી તત્વોની નામ પડે એટલે આલ્કલી તત્વોમાં એક જ વસ્તુ અપવાદ તરીકે આવે છે ને ભાઈ છે લિથિયમ. અને જો આલ્કલાઇન તત્વો એટલે કે અત્યારે જો વાત કરીશું તો આપણે વાત ઓલરેડી આગળ કરી ચૂક્યા છીએ. અત્યારે આવશે બેરિલિયમ. બેરિલિયમ જે છે ને તે પણ એક અપવાદના ભાગ સ્વરૂપે જવાનો છે. નાનું કદ છે, વીજભાર, કેન્દ્રીય વીજભાર જે પણ અસરકારક છે, આ બધી વસ્તુ જવાબદાર છે તેની પાસે જે અપવાદપણું છે ને તેના માટે. એટલે સમજી લેજો કે અહીંયા આપણા માટે અપવાદપણું ઉત્પન્ન થવાનું જ છે. ઓકે, કારણ આપવું હોય કે અપવાદ સ્વરૂપ શા માટે છે તો 2 કારણ આપી શકો છો. નંબર 1, તેનો કેન્દ્રીય વીજભાર. અને ફરી એકવાર બોલું છું, 2 કારણો છે, કેન્દ્રીય વીજભાર અને નાનું કદ. ક્લિયર? પરંતુ જ્યારે તમે મેગ્નેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ અને પછી વાત કરી દો બેરિયમની, તો યાદ રાખજો કે તે બધા તત્વોની જે પણ પ્રકૃતિ છે એ બાકીની પ્રકૃતિ તો સેમ તમને જોવા મળશે. ઓકે, પણ અહીંયા જે બેરિલિયમ અને મેગ્નેશિયમ, ફરી એકવાર બોલું છું, બેરિલિયમ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ અને અન્ય સંયોજનો મોટા ભાગે તેમાં કદ નાના છે. ઓકે, એટલા માટે હું એમ કહીશ કે જે કદો છે તેના બેના નાના સ્વરૂપમાં છે, બાકીના જે કદો જે છે તે મોટા છે. એટલે સ્વાભાવિક છે ક્યાં તો થોડીક પ્રકૃતિ બદલાય છે અને પ્રકૃતિ કઈ રીતે બદલાય છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. જો તમારી પાસે બેરિલિયમ અને મેગ્નેશિયમની વાત કરે, તેના ઓક્સાઇડ હોય કે કોઈ અન્ય સંયોજનોની વાત કરે, સમજો ધાતુમય તત્વો B, E અને Mg માટે અલગથી વાત કરું છું, એના કોઈ પણ સંયોજનની વાત કરી દેશે. ઓકે, તો સમજી જવાનું કે તમારી પાસે આ જે તત્વો છે એ ભારે અને મોટા કદવાળા તત્વો જે હોય, એટલે કે ભારે અને મોટા કદ એટલે કે Ca એટલે કે કેલ્શિયમ, Sr એટલે કે ટ્રોન્શિયમ અને Ba એટલે કે બેરિલિયમ. આ જે તત્વો છે એટલા ભારે તત્વો કહેવાય. આને હલકા તત્વો કહું છું. એટલે ભારે અને મોટા કદવાળા તત્વોના દ્વારા બનતા સંયોજનો કરતાં વધુ સહસંયોજક પ્રકૃતિ તમને જોવા મળશે આ જગ્યા પર. બધા પ્રકારની પ્રકૃતિ આયનીય પ્રકારની જોવા મળે છે, પરંતુ અહીંયા સહસંયોજક પ્રકૃતિ વધુ જોવા મળે છે. જો સહસંયોજક પ્રકૃતિ ક્યારે જોવા મળે? ક્લિયર શબ્દમાં જ કહું છું કે જ્યારે પણ કદ નાનું છે તો ત્યારે સહસંયોજક પ્રકૃતિ, સહસંયોજક સ્વભાવ એ જોવા મળતો હોય છે. સમજાય? બાકીની ધાતુમય ભાગો હોય તો એ ધાતુમય ભાગો માટે આયનીય પ્રકૃતિ જોવા મળે અને ધાત્વિય પ્રકૃતિ જોવા મળતી હોય છે. આ સામાન્ય વસ્તુ છે. એટલે આ વસ્તુનો કોન્સેપ્ટ મગજમાં એકદમ ક્લિયર રાખી જ દેવાનો છે. એટલે કોઈ કહે કે ન કે તમને ખૂબ જ સારી રીતે યાદ રહી જશે. જો તમે લાક્ષણિકતાની વાત કરશો તો લાક્ષણિકતામાં અલગ અલગ 3 પ્રકારના મુદ્દાઓ આપણે ચર્ચામાં લેવાના છે. પહેલા આવે છે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ, બીજા નંબર પર આવે છે હેલાઇડ સંયોજનો અને ત્રીજા પર આવે છે ઓક્સો એસિડ ક્ષાર. ક્લિયર?
તો આમ તમે 3 અલગ અલગ ટોપિક્સ દ્વારા ક્લિયર કરવાના છો આજની લાક્ષણિકતા, સામાન્ય લાક્ષણિકતાઓને. નંબર 1 થી શરૂઆત કરીએ, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સંયોજનો. હવે આલ્કલાઇન અર્ધધાતુમય તત્વો એટલે કે સમૂહ નંબર 2 સામાન્ય રીતે જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન થાય, બળે, તો સ્વાભાવિક છે કે તેમાં મોનોક્સાઇડ એટલે કે MO પ્રકારની ભૂમિકાથી ઉત્પન્ન થતા સંયોજનો જોવા મળે. ઓકે, એટલે સમજી લો કે તમારી સાપેક્ષ BEO, MgO, CaO, SRO, BaO, મતલબ કન્ટિન્યુઅસલી ઉપરથી નીચે સુધી તમે જાઓ તે મુજબના ઓક્સાઇડ, પણ કેવા ઓક્સાઇડ કહી શકાય? મોનોક્સાઇડ. કેમ? તો કે એક જ ઓક્સિજન તેની સાથે જોડાયેલો સ્વરૂપમાં છે. હવે સ્વરૂપ જે પણ છે તેમાં ખાસ કરીને ફરી એકવાર યાદ કરવાનું શું છે તો કે BeO. BeO જે છે તેના સિવાયના જેટલા પણ ઓક્સાઇડ જે ખડક ક્ષાર જેવું હોય છે, તેનું બંધારણ કેવું હોય? બંધારણ ખડક ક્ષાર જેવું. ખડક ક્ષારનો મતલબ રોક સોલ્ટ, ઇંગ્લિશ વર્ઝન જ્યારે હું કહેતો હોઉં તો એ રોક સોલ્ટના સંદર્ભમાં લેવામાં આવે છે. એટલે સિમ્પલ તમે જોઈ શકો છો કે MgO, CaO, SRO, સિમ્પલ ફોર્મ. ઓકે, પરંતુ આને હું બાદ કરી દઉં છું. આ જગ્યા પરથી આને બાદ કરવા પાછળનું કારણ શું છે એ બધી વસ્તુ આપણે ચર્ચામાં લેવી પડે, સમજવી પડે યોગ્ય રીતે. ઓકે, સમજો કે તમારી સાપેક્ષ જે પણ BeO છે તેમાં આવશ્યક રીતે સહસંયોજક પ્રકૃતિ છે. કઈ પ્રકૃતિ છે? સહસંયોજક. આપણે થોડી વાર પહેલાં જ વાત કરી કે તમારી સાપેક્ષ જે આ નાના કદોની પ્રકૃતિ હોય તો સ્વાભાવિક છે કે BeOમાં સૌથી વધુ સહસંયોજક પ્રકૃતિ તમને જોવા મળે છે. ઓકે, એટલે સહસંયોજક પ્રકૃતિ BeOમાં જોવા મળશે. અને જે આ ઓક્સાઇડ છે તે જે સંયોજનોની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય છે તે ઊંચું છે. કેવું છે? ઊંચું. સર્જન એન્થાલ્પી એ ઊંચી તમને જોવા મળે છે. કેવી જોવા મળે? સર્જન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું જોવા મળે, જેને કારણે જેમાં તેઓ ઉષ્માની હાજરીમાં વધુ સ્થિરતા મેળવી લેશે. ફરી એકવાર બોલું છું, સર્જન એન્થાલ્પીનું ઊંચું મૂલ્ય અને એ ઊંચા મૂલ્યને કારણે તેની જે પણ સ્થિરતા છે, ઉષ્માની હાજરીમાં વધુ સ્થિરતા છે તે પ્રાપ્ત કરે છે અને તે સ્થાયીતા પણ પ્રાપ્ત કર્યું એમ આપણે કહી શકીએ છીએ. એટલે કારણરૂપ છે સર્જન એન્થાલ્પી કે જે ઊંચું મૂલ્ય ધરાવે છે, અને ઊંચું મૂલ્ય છે એટલા માટે સર્જન એન્થાલ્પીને કારણે ઉષ્માની હાજરીમાં તે સ્થાયી બને છે. જો BeOનો સ્વભાવ યાદ કરું તો એ સ્વાભાવિક છે કે તે ઉભયગુણી છે, ઉભયધર્મી છે. મતલબ એવો જ રહે છે કે જ્યારે અન્ય તત્વોની વાત કરવા જાઉં છું તો તે આયનીય પ્રકૃતિમાં છે. કેવા છે? બધા આયનીય પ્રકૃતિમાં છે. તો BeO સિવાયના બધા જ ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે છે. કેવા છે? બેઝિક સ્વભાવમાં. હું બોલું છું BeO સિવાયના. ઓકે, તો BeO સિવાયના બધા જ કેવા છે? બેઝિક સ્વભાવના છે. BeOનો આમાં સમાવેશ બેઝિક સ્વભાવમાં હું કરતો નથી, બંધારણમાં કરતો નથી. એટલે જે વસ્તુમાંથી હું બાદ કરું છું BeOને તો ખાસ કાળજીપૂર્વક સમજતા જજો. જો પાણી સાથેની પ્રક્રિયાની વાત કરું તો પાણી સાથે પણ પ્રક્રિયા કરશે ને તો અલ્પદ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ બનાવે. શું કરું છું? પાણી સાથે પ્રક્રિયા એટલે કે MO + H2O, તો પ્રક્રિયા થશે ને તો બનશે MOH ટ્વાઇસ. અને આ જે છે ને તે અલ્પદ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ કહેવાય, કે સંપૂર્ણ દ્રાવ્ય છે નહીં. કેવા છે? એકદમ અલ્પદ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ છે. હવે આ હાઇડ્રોક્સાઇડની બાબત પણ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. કઈ બાબત ક્લિયર હોવી જોઈએ? ખાસ કાળજીપૂર્વક સાંભળો. હવે તમારી પાસે ઉપરથી Mg થી સ્ટાર્ટ કરું, MgOH ટ્વાઇસથી સ્ટાર્ટ કરીને નીચે તરફ જાઓ એટલે કે BaOH ટ્વાઇસ. હું આમાં સમાવેશ આપતો નથી Be ને, બેરિલિયમને જેને સમાવેશ આપતો નથી, એટલે કે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડનો અહીં કોઈ ઉલ્લેખ કરતો નથી. આ જે હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે ને તેમાં દ્રાવ્યતા, ત્યારબાદ ઉષ્મીય સ્થાયીતા અને એટ ધ લાસ્ટ બેઝિક સ્વભાવ, આ બધી જ વસ્તુની એક સાથે ચર્ચા કરવા જાઓ
તો ઉપરથી નીચે તરફ જાઓ એટલે કે મેગ્નેશિયમથી બેરિયમ તરફ જાઓ, હાઇડ્રોક્સાઇડની વાત કરું છું. ઓકે, તો પરમાણુ ક્રમાંક જેમ વધે છે ને તેમાં બધા ગુણધર્મોમાં શું થશે? વધારો. મતલબ તમને સમજાવવો જોઈએ કે તમારી સાપેક્ષ જે પણ પ્રકૃતિ આપી છે એમાં ઉપરથી નીચે તરફ જવાની પ્રકૃતિ, ધેટ મીન્સ કાંઈ ગુણધર્મ વધવાની પ્રકૃતિ. પરમાણુ ક્રમાંક જેમ વધે છે, પરમાણુ ક્રમાંક ઉપરથી નીચે જાવ તેમ વધે, તો તે મુજબ પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે આ ગુણધર્મ હાઇડ્રોક્સાઇડ સંયોજનોના પણ વધતા જાય છે. સમજાયું? એકદમ સિમ્પલ લોજિક છે. ઓકે, હવે જો સિમ્પલ લોજિક એટલા માટે વારંવાર બોલું છું કે બેઝિક સ્વભાવ છે ને એના યાદ રાખો એટલે બાકી બધી વસ્તુ યાદ રહી જશે. અને બેઝિક સ્વભાવ યાદ નથી રહેતો તો દ્રાવ્યતા યાદ રાખો. દ્રાવ્યતાનો પણ સિમ્પલ લોજિક હતો, મેં તમને આગળ પણ સમજાવ્યો હતો. યાદ કરજો કે દ્રાવ્યતાનો લોજિક કઈ રીતે સમજાવ્યો હતો? તો કે બંનેના કદ સમાન નાના હોય, બંનેના કદ સમાન મોટા હોય, અથવા તો નાના મોટો કદ હોય. જો દ્રાવ્યતા બંનેની સમાન કદની હોય, કદનો તફાવત આપણે ગોતતા, તો તફાવત ક્યાં વધુ છે એ જોવાનો. તો તફાવત જે છે એ અહીંયા છે નથી, અહીંયા છે નથી, તો અહીંયા છે. ફક્ત ને ફક્ત દ્રાવ્યતાનો જે પણ કોન્સેપ્ટ છે, દ્રાવ્યતાનો કોન્સેપ્ટ એ તેના તફાવત પર આધાર રાખે છે. અહીંયા OH જે છે તેનું કદ નાનું છે, અને જે મેટલ છે, મેટલ એટલે કે જે પણ ધાતુમાં સમૂહ છે એ આ સમૂહ નંબર 2, એટલે Mg થી આપણે જવાનું છે Ba તરફ. તો તમે જુઓ ક્લિયર છે કે ઉપર જે કદ નાનું છે, નાનું કદ હોય તો દ્રાવ્યતા કેવી હોય? ઓછી હોય. પરંતુ જો Ba ને OH સાથે કમ્બાઈન કરું તો અહીંયા નાનું કદ છે. કદ કેવું છે? નાનું છે. અને અહીંયા કદ કેવું છે? મોટું છે. તો અહીંયા તફાવત જે છે એ તફાવત મોટો થાય. કેવો થાય? મોટો. તો દ્રાવ્યતા વધી જાય. તફાવત વધે, દ્રાવ્યતા વધે. આ સિમ્પલ લોજિક છે, સિમ્પલ કોન્સેપ્ટ છે. કોઈ પણ સમૂહ માટે આ સાચું છે, કોઈ પણ તત્વો માટે આ સાચું છે. સમજાયું? આ વસ્તુ કંઈ ચોપડીમાં ટેક્સ્ટબુકમાં લખેલી નથી, પરંતુ આ કોન્સેપ્ટ છે, આ થિયોરી છે, જે તમને સિમ્પલ લોજિકને સમજ મેળવવા માટે અથવા તો સિમ્પલ લોજિકલી ક્લિયર કટ સમજવા માટે આ વસ્તુ હેલ્પફુલ થાય છે. ઓકે, તો આ વસ્તુ એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. એટલે દ્રાવ્યતાનો કોન્સેપ્ટ યાદ રાખો અથવા તો બેઝિક સ્વભાવતાને પ્રકૃતિને યાદ રાખો, કેમ કે બેઝિક પ્રકૃતિ પણ ઉપરથી નીચે તરફ જાઓ તેમ વધતી જ હોય છે. ઓકે, ચાલો, તો આ પ્રકૃતિ તમે જોઈ શકો છો. ચાલો આગળ વધું. આગળ વધવાની સાથે સાથે હું એમ જ કહીશ કે તમારી પાસે જે પણ હાઇડ્રોક્સાઇડ સંયોજનો છે એ આલ્કલાઇન અર્થ ધાતુઓના હાઇડ્રોક્સાઇડ, જે સામાન્ય આલ્કલીની સાથે હું સરખામણીમાં કરું, આલ્કલીમાં જો સરખામણી કરીશ, આલ્કલી અને આલ્કલાઇન અર્થ, આ બંનેની સરખામણી કરું તો હંમેશા યાદ રાખજો આલ્કલી જ બેઝિક સ્વભાવમાં મોખરે હશે. ઓકે, કોણ મોખરે હશે? આલ્કલી તત્વો જ. હંમેશા કોણ હોય? વધુ આલ્કલી તત્વો. એટલે હંમેશા તમને આવી રીતે જોવા મળશે. સમજાયું? એટલે આ પણ એક સિમ્પલ લોજિક છે, અને વારંવાર આલ્કલીનો સ્વભાવ જે પણ છે ને તે હંમેશા આગળ રહ્યો છે, વધારે પણ આમાં તમને જોવા મળે છે. ચાલો આગળ વિચારું અને લાસ્ટ વિધાન તરફ આગળ વધું. તેમ કહી શકાય કે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ જે પણ છે, બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ, જો હવે આ બધાની વાત થઈ ગઈ એટલે બેરિલિયમની વાત કરીએ, બેરિલિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરીએ. તો બેરિલિયમ હાઇડ્રોક્સાઇડની અંદર બધા ઓકે સમજાયા, પરંતુ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરીશું તો એ ફરી એકવાર એમ જ કહીશ કે તે છે ઉભયધર્મી. અને ઉભયધર્મીનો સ્વભાવ જેમ ઓક્સાઇડમાં છે તેમ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડમાં પણ છે. એનો મતલબ એમ છે કે તે એસિડ અને બેઝ આ બંને પ્રકૃતિ એક સાથે ધરાવી શકે છે, કેમ કે તે બંને પ્રકારની રિએક્શનો આપી શકે છે. જો કઈ રીતે રિએક્શન લખીને તમને સમજાવી દઉં. રિએક્શન લખું છું, ખાસ કાળજીપૂર્વક જોજો. તમારી પાસે છે BeOH ટ્વાઇસ. ઓકે, BeOH ટ્વાઇસ હોય તો સ્વાભાવિક છે કે તે 2OH માઇનસ સાથે રિએક્શન કરશે અને તેમાંથી બનાવી દે બેરિલેટ આયન BeOH 4 2 માઇનસ. આને કહેવાય બેરિલેટ આયન. શું કહેવાય? બેરિલેટ આયન. ભૂલતા નહીં આને. ચલો, પરંતુ જો તમારી પાસે હાઇડ્રોક્સાઇડ છે તો તે એસિડ સાથે પણ રિએક્શન કરશે. જો અહીંયા OH માઇનસનો મતલબ NaCl કે NaOH KOH ના સંદર્ભમાં છે, મતલબ આમ બેઝિક પ્રકૃતિ સાથે પ્રક્રિયા કરે છે. તો અહીં એવી રીતે એસિડ પ્રકૃતિ સાથે રિએક્શન કરશે 2H2O ની હાજરીમાં, પાણીની હાજરીમાં, તો સરળતાથી તે બેરિલેટ આયન બનાવે છે. હું અહીંયા બેરિલેટ આયનને
ક્લોરિન લખ્યું હોવાને કારણે Cl2ના સંદર્ભમાં આખો બેરેટ આયન લખું છું. આ પણ બેરેટ આયન જ છે, સમાન પ્રકૃતિના બંધારણ દોરીને આપ્યા છે. અહીંયા ચાર્જના સ્વરૂપમાં લખ્યું છે, બંધારણ ક્લિયર કટ દોરીને આપ્યું છે. ધેટ્સ ઇટ, બીજું કંઈ નવું નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તે મુજબ તમારી સાપેક્ષ જે પણ બંધારણો દર્શાવ્યા છે તે બંધારણોની સાપેક્ષ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, એકદમ સિમ્પલ થિયોરી છે. યસ, તમારે થોડુંક કાળજીપૂર્વક તમારી નોટબુકમાં બોલું છું, નોટ ડાઉન કરી લેવાનું છે અને તમારી ભાષામાં નોટ ડાઉન કરી લેવાનું છે. કેમ કે આ રીડિંગ કરવા કરતાં જેમ સિમ્પલ ભાષામાં મેં લખ્યું છે એ રીતે તમે પણ લખી શકો છો અને તમે પણ તમારી નોટબુક્સ પ્રિપેર કરીને તમારું રીડિંગ કરવાનો જે પણ કોન્સેપ્ટ છે તેને સહેલો બનાવી શકો છો. ક્લિયર? ચાલો, ત્યારબાદ હું આગળ વધું છું. આગળ વધવાની સાથે તમારી સાપેક્ષ આવે છે હેલાઇડ સંયોજનો. ચાલો, હેલાઇડ સંયોજનો તરફ આગળ વધતા હવે હેલાઇડ સંયોજનોની અંદર વાત કરીશ તો પહેલાં તો હું એમ જ કહી દઉં છું કે બેરિલિયમ હેલાઇડને હું ક્લિયર કટ દૂર કરી લઉં છું. બેરિલિયમ હેલાઇડ, હું બેરિલિયમ હેલાઇડની વાત ન કરતા એમ કહી દઉં કે બેરિલિયમ હેલાઇડ સિવાય જો બાકીના આલ્કલાઇન અર્થ ધાતુ તત્વોની વાત કરીશ તો બાકીના જે પણ છે તે બાકીનામાં એટલે બધા આવી ગયા. ઓકે, આની વાત કરતો જ નથી હું, પરંતુ બાકીના જે પણ તત્વો છે, જે પણ હેલાઇડો છે તે આયનીય પ્રકૃતિમાં છે. કેવા છે? આયનીય પ્રકૃતિમાં. પરંતુ જો તમે બેરિલિયમ હેલાઇડની વાત કરશો તો એ સહસંયોજક પ્રકૃતિમાં છે, સહસંયોજક પ્રકૃતિમાં. ઓકે, અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્યની ભૂમિકા પણ અહીંયા તમને જોવા મળશે. આ વસ્તુ સિમ્પલ કોન્સેપ્ટ અહીંયા તમને જોવા મળ્યો તે જ પ્રકારની ભૂમિકા તમે વિચારી શકો છો કે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય. સમજાયું? સહસંયોજક ભૂમિકા છે અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. હવે તમે વિચારી લો, સમજો કે બેરિલિયમ હેલાઇડની અંદર કોઈ લઈ લો બેરિલિયમ ક્લોરાઇડ. તો બેરિલિયમ ક્લોરાઇડ જે છે ને તેને તો એક ઘન અવસ્થામાં જોવા મળશે અને ઘન અવસ્થા જે છે તો તેની અંદર એક ચોક્કસ બંધારણ તમને હું દર્શાવી રહ્યો છું, ખાસ કાળજીપૂર્વક જોઈ લેજો. અને એ જે બંધારણ જે તમારી સાપેક્ષ લખું છું તેમાં દોરું છું તેની અંદર ખાસ ફાચર જે છે તેને પણ તમારે નોટ ડાઉન કરવાના છે. તમે ફાચરને તો સારી રીતે જાણો જ છો, કયા પ્રકારના ફાચર હું કઈ રીતે દોરું છું એ તમારે જોવા જરૂરી છે. અને એક સાંકળમય રચના તમને હોય, તમારી સાપેક્ષ હોય તેવું તમને લાગવું જોઈએ. હવે જે Clની પ્રકૃતિ છે ને એ તેને ફાચરને ધ્યાનમાં લઈને વિચારવાની છે. જો ફાચર અલગ અલગ પ્રકૃતિની અંદર તમને જોવા મળે છે અને એ પ્રકૃતિ કદાચ ફાચર પરથી તમે નક્કી કરી શકો છો ને જે આ ફાચર તમે દોરો છો એના મતલબ એમ છે કે તે ઉપરના તરફ તે નોટ ડાઉન કરે અને બતાવી રહ્યું છે કે તમારું બંધારણ કેવું હોઈ શકે છે. ઓકે, એટલે ફાચર આ દર્શાવે છે તેની ત્રિપરિમાણીય રજૂઆત કે જેના દ્વારા હું તમને ક્લિયર કટ આ રીતે બંધારણ સાંકળ જેવું બંધારણ બતાવી શકું છું. પરંતુ જો બાષ્પ અવસ્થાની વાત કરીશ અને ફરી એકવાર BeCl2ની જ વાત કરું, પરંતુ બાષ્પ અવસ્થાની અંદર, કઈ અવસ્થાની અંદર? બાષ્પ અવસ્થાની અંદર. અવસ્થા ચેન્જ થઈ ગઈ છે, બાષ્પ અવસ્થાની વાત કરું છું તો ત્યાં તમને ક્લોરોક્ષેતુ ધરાવતું દ્વિઅણુ બનાવે છે. ઓકે, ફરી એકવાર ક્લોરોક્ષેતુ ધરાવતું દ્વિઅણુ બંધારણ તમને જોવા મળશે. કેવું? દ્વિઅણુ બંધારણ. ત્યાં સાંકળ જેવી રચના નથી. ઓકે, જો તો બંને વખત હું BeCl2ની જ વાત કરું છું, કોઈ અલગ અલગ સમૂહ નથી લેતો, કોઈ અલગ અલગ બંધારણ લઉં છું. કોઈ એક તત્વ જે છે Be આપણું તેની અલગ અલગ બે અવસ્થા બતાવું છું, ઘન અવસ્થા અને બાષ્પ અવસ્થા. જો ઘન અવસ્થાની હશે તો સાંકળ પ્રકારનું બંધારણ છે, જો બાષ્પ અવસ્થા હશે તો એમાં ક્લોરોક્ષેતુ ધરાવતું દ્વિઅણુ બંધારણ જોવા મળે છે. જો તેને 1200 કેલ્વિન તાપમાન, આ ઊંચું તાપમાન ખરેખર કહી શકાય, આ જેટલું ઊંચું તાપમાને તે રેખીય બંધારણ ધરાવે. તાપમાન તમે આપી દીધું 1200 જેટલું. ઓકે, તો એ રેખીય એકાંકી અણુ જોવા મળે. એકાંકી અણુમાં
જોવા મળશે, અથવા એમ કહી શકાય કે વિયોજન પામે છે. શું થઈ જાય છે? તેનું વિયોજન થઈ જાય છે. અને આ સિમ્પલ લોજિક છે કે તમારી પાસે જે અણુ છે ને તે ઊંચું તાપમાન આપો એટલે સ્વાભાવિક છે કે તેમાં જે પણ બંધારણ છે તે સિંગલ પ્રકૃતિમાં અથવા તો એકાંકીય રીતે જોવા મળે છે. ઓકે, હવે જો હેલાઇડની વાત કરું અને હેલાઇડ હાઇડ્રેટની વાત કરું તો એક સિમ્પલ લોજિક છે. હેલાઇડ હાઇડ્રેટ એટલે કે જે પણ મોલિક્યુલ્સ આપણે ઓલરેડી આગળ વાત કરી ચૂક્યા છીએ, જેમ કે તમારી પાસે BaCl છે તો BaCl2ની વાત કરું તો BaCl2ની સાથે સાથે તે હાઇડ્રેટ પ્રકૃતિ ધરાવે. હાઇડ્રેટ પ્રકૃતિનો મતલબ છે કે તેને પાણી સાથેની જે પણ એબિલિટી છે, પાણી કેટલા અટેચ થઈ શકે છે તે એબિલિટી તેની પાસે રહેલી છે. તો આમ જે પણ હાઇડ્રેટ અણુ જોડાવાની એબિલિટી છે તે અલગ અલગ હોય છે. એટલે સમજો કે તમારી સાપેક્ષ રજૂઆત રજૂ કરું તો હેલાઇડ હાઇડ્રેટની, હેલાઇડ મતલબમાં હેલોજન અને હાઇડ્રેટ એટલે કે પાણી, તો હેલાઇડ હાઇડ્રેટની રજૂઆત જ્યારે રજૂ કરીશ તો એક સિમ્પલ લોજિક સાથે જ કરીશ. અને એક સિમ્પલ લોજિક એટલે હું એમ જ કહીશ કે જ્યારે પણ તમે ઉપરથી નીચે તરફ જાઓ છો, ઉપરથી નીચે એટલે સમજી જવાનું, તમારે શરૂઆત કરવાની છે મેગ્નેશિયમથી અને અંત લાવવાનું છે Ba. ક્યાં લાવવાનું છે? Ba. ઓકે, અને તે જગ્યા પર તમારે સિમ્પલ લોજિક સાથે જ વિચારવાનું છે કે ઉપરથી નીચે તમારે જવાનું છે, મતલબમાં પરમાણુ ક્રમાંક પ્રમાણે વિચારવાનું છે. અને તેના હેલાઇડ હાઇડ્રેટ વિચારવા જાઓ તો ક્રમશઃ ઘટાડો થાય. શું થાય? ક્રમશઃ ઘટાડો થશે. કઈ રીતે? હું તમને બંધારણ દોરીને જ બતાવી દઉં. ચાલો જોઈએ બંધારણ. જુઓ, સમજી લો કે પેલું બંધારણ તમારી સાપેક્ષ રજૂ કરું છું. તે બંધારણ છે કંઈક આ રીતે, જોઈ લેજો થોડુંક. પહેલો જોઈ લઉં MgCl2, તો તેની સાથે જોડાયેલો અણુ જે છે H2O, તો એ H2O રહેશે. કેટલો? 8 પાણીના અણુ છે. જો હું CaCl2ની વાત કરું તો તેની સાથે 6 H2O આવે છે. જો SrCl2ની વાત કરું તો તેની સાથે 6 H2O આવે છે. જો BaCl2ની વાત કરું તો તેની સાથે 2 H2ની વાત થાય છે. મતલબ શું છે? મતલબ એવો છે અહીંયા કે ઉપરથી નીચે તરફ જાઓ તેમ ક્રમશઃ ઘટાડો થાય છે. ધેટ્સ ઇટ. ક્રમશઃ ઘટાડો થાય છે. સમજાયું? એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. હવે જો તમે ખાસ કરીને BaSr અને કેલ્શિયમ, ટ્રોન્સિયમ અને બેરિયમની વાત કરો અને તેના જલયુક્ત ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડની વાત કરો. ઉપર તરફ જ હું સમજાવી દઉં છું. અહીંયા તરફ જો ખાસ કાળજીપૂર્વક જોજો, સમજજો. હું અલગ અલગ ધાતુમય તત્વ જે લખું છું તે, એટલે સમજો કે કેલ્શિયમ, ટ્રોન્સિયમ અને બેરિયમ, આ જે તત્વો છે ને તેને જલયુક્ત ક્લોરાઇડ લઉં, બ્રોમાઇડ લઉં કે પછી આયોડાઇડ લઉં, આ બધા સંયોજનનું નિર્જલીકરણ શું કરવાનું છે? નિર્જલીકરણ. તો તેને ગરમ કરવું પડશે. શું કરવું પડશે? હું આ શબ્દ જે બોલું છું, ચર્ચામાં લઉં છું, એનો કંઈક ઉદ્દેશ છે, સમજ લેજો. ઉદ્દેશ એ છે કે જો આ તમારે પાણીનો મોલિક્યુલ્સ દૂર કરવો છે તો તમારે તેને ગરમ કરવું પડે છે. શું કરવું પડે છે? ગરમ કરવું પડે છે. પરંતુ જો આમાં બે તત્વોનું નામ લીધું જ નથી, અને બે તત્વો એટલે કે Be અને Mg. આ Be અને Mgના જલયુક્ત હેલાઇડ જળ વિભાજન શું થઈ જાય છે? જળ વિભાજન દર્શાવે છે. આમાં નિર્જલીકરણની પ્રક્રિયા ગરમ કરવાને કારણે થાય છે, આમાં જળ વિભાજન થઈ જાય છે. ઓકે, અને જ્યાં હું ખાસ નોટ ડાઉન કરવાની બાબત એ પણ કહીશ કે તમારી પાસે જે પણ ક્લોરાઇડ છે એ ક્લોરાઇડ કરતાં ફ્લોરાઇડ, મતલબ Cl અને Fની વાત કરું છું, Cl- અને F- વાત કરું છું કે જે સંયોજનો અહીંયા બનતા હોય છે તેની વાત કરું છું. ક્લોરાઇડ કરતાં ફ્લોરાઇડ સાપેક્ષમાં ઓછા દ્રાવ્ય હોય છે. ફરી એકવાર બોલું છું, ક્લોરાઇડ કરતાં ફ્લોરાઇડ સાપેક્ષમાં ઓછા દ્રાવ્ય હોય છે. ફ્લોરાઇડ સાપેક્ષમાં ઓછા દ્રાવ્ય, વધુ દ્રાવ્યનો કોન્સેપ્ટ ક્લોરીન સાથે જ આગળ વધે છે. તેની પાછળનું એક કારણ છે કે તેની પાસે ઊંચી લેટિસ એન્થાલ્પી અથવા એમ કહી શકાય લેટિસ ઉર્જા રહેલી છે. એટલે આ કારણ સ્વરૂપમાં આપણે જ્યારે પણ દ્રાવ્યતાનો કોન્સેપ્ટ હોય ત્યારે આપણે આ જ વસ્તુ એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે આપતા હોઈએ છીએ, કારણના ભાગ તરીકે સમજાવતા હોઈએ છીએ. બે સમજ
ખાસ કાળજીપૂર્વક અહીંયા પર રાખજો, લેટિસ ઉર્જા અને જલીયકરણ ઉર્જા અથવા એમ કહી શકાય સ્ફટિકીકરણ જે પામે અને જળ યુક્ત સંયોજનો જે પણ તમારી સાપેક્ષ તૈયાર થાય છે તો તેની ઉર્જા એટલે કે જલીયકરણ ઉર્જા. આ બે કોન્સેપ્ટ ખાસ નોટ ડાઉન કરવા યોગ્ય હોય છે જ્યારે પણ દ્રાવ્યતાની ચર્ચા કરતા હોય ને ત્યારે. ઓકે, ચાલો, આ હતી આપણે અલગ અલગ બે ચર્ચાઓ વાત કરી તે મુજબ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડની અને હેલાઇડ સંયોજનોની. ત્યારબાદ આગળ વાત કરીએ છીએ એકદમ સિમ્પલ અને એકદમ સોબર આવે છે એ છે ઓક્સાઇડ સંયોજનોના ક્ષાર. ઓક્સાઇડ સંયોજનોના ક્ષારની અંદર નંબર 1 પહેલાં તો હું લઈશ કાર્બોનેટ સંયોજનો. કાર્બોનેટ સંયોજનો જે પણ છે તે કાર્બોનેટ સંયોજનો પહેલાં તો પાણીમાં દ્રાવ્ય હોય છે. કેવા હોય છે? પાણીમાં અદ્રાવ્ય. સરે દ્રાવ્ય કીધું ને લખ્યું અદ્રાવ્ય, તો યાદ કરી લેજો. કાર્બોનેટ એટલે CO3-2 અને CO3-2 એટલે કદ મોટું છે, ને કદ મોટું છે તો તેના ક્ષારોની દ્રાવ્યતા કેવી રીતે ને કઈ રીતે બની શકે તે આ કોન્સેપ્ટ મુજબ તમે જાતે વિચારી શકો છો. હવે તેના જે પણ દ્રાવ્ય ક્ષારોની વાત કરવામાં આવી, દ્રાવ્ય ક્ષારોના દ્રાવણમાં એટલે કે સોડિયમ કાર્બોનેટ અથવા તો એમોનિયમ કાર્બોનેટ ઉમેરવામાં આવે, તેનું અવક્ષેપન કરી શકાય છે. જો આ ઉમેરી દઉં તો કોને ઉમેરી દઉં તો કે Na2CO3 અથવા તો NH4 twice CO3 જો આની અંદર ઉમેરી દેતો એટલે કે કાર્બોનેટ સંયોજનની અંદર ઉમેરી દેતો તો કોમન આયન અસર થાય. CO3 બંનેમાં તમને જોવા મળશે અને કોમન આયન અસરને કારણે સરળતાથી તેનું અવક્ષેપન થશે. એટલે જે પણ કાર્બોનેટ સંયોજનો હશે તે દ્રાવણમાંથી બહાર આવી જશે. તેનું શું થઈ જશે? અવક્ષેપન. કોમન આયન અસર તમને બધાને સમજ હોવી જોઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં પણ કોમન આયન અસરને આ વાગોળી છે, ચર્ચામાં લીધી છે, તો એ તમારે ખાસ નોટ ડાઉન કરવા યોગ્ય છે અને નોટ ડાઉન કરીને મગજમાં રાખી દેવાની છે. જ્યારે પણ ધન આયન અથવા તો ઋણ આયન ધરાવતો કોઈ પણ આયન ઉમેરી દેવામાં આવે ત્યારે કોમન આયન અસર ઉત્પન્ન થતી હોય છે. ક્લિયર? મગજમાં રાખવું. અને કોમન આયન અસરને કારણે જે પણ આયન હોય તે બહાર આવી જશે અને તેનું અવક્ષેપન થઈ જાય. ચાલો આગળ વધુ. તો તમારી પાસે જે પણ ધાતુ આયનોના પરમાણુ ક્રમાંક વધે એટલે કે ઉપરથી નીચે તરફ જાઓ. કઈ રીતે જાઓ? ઉપરથી નીચે તરફ જાઓ. તે મુજબ કાર્બોનેટ ક્ષારોની પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય છે. શું થતી જાય છે? ઘટતી જાય છે. ફરી એકવાર મેં તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો છે દ્રાવ્યતાનો. ઓકે, તે પ્રમાણે વિચારી લો, તમને એ જ પ્રમાણે જોવા મળશે. ચાલો આગળ વિચારવા જાઓ. નેક્સ્ટ મુદ્દા તરફ જાઓ. તેમ કહી શકાય કે બધા જ કાર્બોનેટ સંયોજનોને ગરમ કરવાથી તેઓ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે જો કાર્બોનેટ ક્ષારો છે અને ગરમ કરો છો તો સ્વાભાવિક છે કે તેમાંથી કાર્બોનેટ હોવાને કારણે તેમાંથી એટલે કે CO3 છે તો તેમાંથી શું થઈ જાય? કાર્બન ડાયોક્સાઇડ છૂટો અને અનુવર્તી ધાતુનો ઓક્સાઇડ બની જવાનો છે. ઓકે, આ વસ્તુ સિમ્પલ છે કે ધાતુનો ઓક્સાઇડ બનશે અને આ ધાતુ તરીકે તમે વિચારી શકો છો કઈ કઈ ધાતુ હોઈ શકે છે. ઓકે, તો સિમ્પલ લોજિક છે કેમ કે આપણે ગરમ કરીએ છીએ કાર્બોનેટનું વિઘટન થઈ જશે. એકદમ સિમ્પલ લોજિક હતો આ. અને જો તમે બેરિલિયમ કાર્બોનેટની વાત કરું, BeCO3 થોડુંક નજીક લખું, BeCO3 ની જો ચર્ચા તમે કરતા હો, BeCO3 ની, તો ખાસ કાળજીપૂર્વક જ યાદ રાખવાનું છે કે BeCO3 છે ને એ સામાન્ય રીતે પહેલાં તો અસ્થાયી છે. કેવો છે? અસ્થાયી છે. એટલે તેને માત્ર કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણમાં જ એક સ્થાયિતા આપી શકાય છે. મતલબમાં જો તમારે તેને સ્થાયિતાપૂર્વક જાળવી રાખવો છે અથવા તો બનાવવો છે તો તમારે કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણ ત્યાં હોય તે જગ્યા પર રાખવું. મતલબ આ ખરેખર પોસિબલ છે જ નહીં, પરંતુ જો તમારે બનાવવો છે, તેની સાથે કોઈ રિએક્શન કરવી છે, તેની જરૂરિયાત કોઈ જગ્યા પર પડે છે તો તમારે તે કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણ ઉત્પન્ન કરવાનું અને તેની હાજરીમાં આ સંયોજન બનાવવાનું કે જેને કારણે પોસિબલ બને. સમજ પડી ગઈ? તો માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણમાં તે પોસિબલ થવાનો છે. ચાલો, અને જ્યારે ધન આયનના કદ વધે એટલે કે ઉપરથી નીચે તરફ જ્યારે તમે વાત કરતા હો જોવાની ઉપરથી નીચે તરફ, ત્યારે કાર્બોનેટ આયનની જે પણ ઉષ્મીય
જે પણ સ્થાયીતા છે, ઉષ્મીય સ્થાયીતા એ હંમેશા વધતી હોય છે. કેવી થતી હોય? વધતી હોય છે. જો અહીં દ્રાવ્યતા ઘટતી હતી, અહીંયા ઉષ્મીય સ્થાયીતા વધે છે. સમજાયું? એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો, કાર્બોનેટ સંયોજનો માટે છે, કાર્બોનેટ સંયોજનો માટે જ છે. બીજી વસ્તુ તમે ન વિચારી શકો, કેમ કે અલગ અલગ પ્રકૃતિમાં અલગ અલગ વસ્તુ જોવા મળતી હતી. જો તમે હાઇડ્રોક્સાઇડમાં વિચારતા હતા તો એમાં બધી વસ્તુ વધતી હતી, ઉષ્મીય સ્થાયીતા પણ વધતી હતી, દ્રાવ્યતા પણ વધતી હતી. પરંતુ જો એ જ પ્રકૃતિ બદલાઈને કાર્બોનેટની થઈ, કાર્બોનેટ સંયોજનો બન્યા, સમૂહ તો મારો 2 જ નંબરનો છે, આલ્કલાઇન અર્ધ ધાતુમય તત્વોનો જ છે, તો પણ ઉષ્મીય સ્થાયીતા તો વધતી હતી તો અહીંયા પણ વધે જ છે, પરંતુ દ્રાવ્યતાનો કોન્સેપ્ટ ઘટવા તરફનો છે. ચાલો હું આગળ તરફ જાઉં તો તમારી પાસે નંબર 2 એટલે કે સલ્ફેટ સંયોજનોની વાત કરીશ. એ પણ એકદમ સિમ્પલ લોજિક સાથે આવે છે. ચાલો જોઈએ. સલ્ફેટ સંયોજનો એટલે કે આલ્કલાઇન ધાતુમય તત્વો બધા જ સલ્ફેટ સંયોજનો જે પણ આપે છે તે સફેદ અને ઘન છે. એટલે એમ કહી શકાય સફેદ ઘન પદાર્થના પ્રકારના પદાર્થો છે. ઉષ્માની હાજરીમાં સ્થાયી પ્રકારના છે. ઉષ્માની હાજરીમાં ઓકે તે સ્થાયીતા પણ દર્શાવે છે. જો હું BeSO4 ની વાત કરું અથવા તો MgSO4 ની વાત કરું એટલે કે બેરિલિયમ સલ્ફેટની વાત કરું અથવા તો Mg એટલે કે મેગ્નેશિયમ સલ્ફેટની વાત કરું તો પાણીમાં ઝડપથી દ્રાવ્ય થાય છે. આ કેવી પ્રકૃતિમાં છે? દ્રાવ્ય થવાની પ્રકૃતિમાં, એ પણ ઝડપથી, એટલે શબ્દ સાથે યાદ રાખજો, ઝડપથી દ્રાવ્ય થવાની પ્રકૃતિમાં છે. પરંતુ જો હું CaSO4 થી લઈને BaSO4 સુધી જાઓ એટલે કે ઉપરથી નીચે તરફ, પરંતુ Ca થી સ્ટાર્ટ કરીને Ba સુધી, તો એ 3 જ થશે ને. ચાલો વચ્ચેનું પણ લખી જ દઉં, SrSO4. ચાલો આ 3 ની જ્યારે વાત કરવા જાઓ તો તેની દ્રાવ્યતાનો કોન્સેપ્ટ આખો થોડોક અલગ રીતે તમને જોવા મળે છે, કેમ કે પાણીમાં ઝડપથી દ્રાવ્યતા થવાની પ્રકૃતિમાં જેમ હતો ને અહીંયા, તો આમાં શું થાય છે? ઉપરથી નીચે તરફ જેમ જતી જાય તેમ દ્રાવ્યતાના કોન્સેપ્ટમાં શું થતો જાય? ઘટાડો. ઓકે, એટલે આમાં પણ સિમ્પલ લોજિક છે. સિમ્પલ લોજિક એટલા માટે કેમ કે Be નું કદ નાનું, SO4 નું કદ મોટું, તો દ્રાવ્યતા વધુ. Ba નું કદ મોટું, SO4 નું કદ મોટું, તફાવતનું મૂલ્ય નહીવત, દ્રાવ્યતા ઓછી. સિમ્પલ લોજિક, દર વખતે આ જ કોન્સેપ્ટ છે, દર વખતે એ જ એકને વસ્તુ વાગોળું છું, એટલે તમને હવે બિલકુલ તકલીફ ન પડતી હોવી જોઈએ આમાં. ચાલો આગળ તરફ વધુ તો તમારી પાસે Be+2 અને Mg+2 આયનોની જેલીકરણ એન્થાલ્પી હંમેશા વધારે હોવાથી લેટિસ એન્થાલ્પીની પરિબળને વટાવી જાય છે. મતલબ એવો કહું છું કે અહીંયા જેલી કલર એન્થાલ્પી જે હમણાં આગળ મેં ચર્ચામાં લીધી તે વધી જાય છે. કોના કરતાં? તો કે લેટિસ એન્થાલ્પી કરતાં. અને જો આ વસ્તુ થતી હોય તેના કારણે જ આની દ્રાવ્યતા જે પણ છે તે વધુ છે, પાણીમાં દ્રાવ્ય વધુ થાય છે. જલીકરણ એન્થાલ્પી જ્યાં વધી જાય તે દ્રાવ્યતા વધી જાય. ધેટ્સ ઇટ. થોડી વાર પહેલાં જ મેં ચર્ચામાં લેતા કહ્યું હતું કે આમાં દ્રાવ્યતાનો કોન્સેપ્ટ હોય તો આપણે 2 વસ્તુ વારંવાર યાદ કરીએ છીએ, લેટિસ અને જલીયકરણ. તો એ જ વસ્તુ ફરી એકવાર અહીંયા ચર્ચામાં આવી. ક્લિયર? સમજાયું? ચાલો તો આ હતું સલ્ફેટ સંયોજનો. અને નંબર 3 તરફ આગળ વધું. નંબર 3 તરફ આગળ વધું એટલે તમારી પાસે આવે છે નાઇટ્રેટ સંયોજનો, અને ત્યાં તમારા માટે લાસ્ટ પ્રકારના સંયોજનો. જો નાઇટ્રેટ સંયોજનોની વાત કરવા જાઓ તો તમારી પાસે ધાતુ કાર્બોનેટની મંદ નાઇટ્રિક એસિડ સંયોજનો સાથે તમારી પાસે શું છે? ધાતુ કાર્બોનેટ. હું પ્રક્રિયા કરાવી દઉં તેની મંદ નાઇટ્રિક એસિડ સાથે, તો એઝ અ નિપજ તરીકે તમને મળી શકે છે નાઇટ્રેટ સંયોજનો. શું મળી શકે છે? નાઇટ્રેટ સંયોજનો. અને સરળતાથી આ મળી જાય છે. જો મેગ્નેશિયમ નાઇટ્રેટની વાત કરવા જાઓ તો પાણીના 6 અણુ સાથે જોડાઈને સ્ફટિકમય રચના તમારી સાપેક્ષ ધરાવે છે. તો મેગ્નેશિયમનો અણુ જે છે તે 6 પાણીના મોલિક્યુલ્સ સાથે જોડાઈને સ્ફટિક રચના ધરાવે છે. જ્યારે બેરિયમની વાત કરું
બેરિયમ એટલે કે BA ની વાત કરું તો BA ની અંદર શું તમને જોવા મળે છે તો કે બેરિયમ નાઇટ્રેટની વાત કરવા જાઓ તો તે નિર્જળ ક્ષાર છે. એટલે જોઈ શકો છો કે અહીંયા ઉપરથી નીચે તરફ જાઓ તેમાં હાઇડ્રેટ પ્રકૃતિ હાઇડ્રેટની પ્રકૃતિ ઘટતી જાય છે. ક્લિયર? એટલે કદના વધારા સાથે ઘટતી પ્રકૃતિ તમને જોવા મળે છે. ઓકે, સાથે સાથે એમ પણ દર્શાવવા જાવ કે કદનો જેમ વધારો થાય, જેમ લખું છું ને કદનો જેમ વધારો થાય મતલબમાં ઉપરથી નીચે તરફ જવાની પ્રકૃતિમાં વિચારવા જાવ તો કદના વધારા સાથે ઘટતી જતી જલીય આયનીકરણ એન્થાલ્પીને લીધે જલયુક્ત બનવાના વલણમાં પણ ઘટાડો થતો હોય એ રીતે પણ આપણે તેને એક્સપ્લેન કરી શકીએ છીએ. અલગ અલગ બે પ્રકૃતિ દ્વારા મેં તમને એક્સપ્લેન કરી. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જેમ લિથિયમની પ્રકૃતિ હતી, મતલબ લિથિયમમાં શું થતું યાદ તો છે ને તમને, લિથિયમનો અણુ ખરેખર નાઇટ્રેટના સ્વરૂપમાં પોસિબલ બનતો ન હતો. યાદ તો છે? હા, બસ તો એ જ પ્રકૃતિ અહીંયા પણ તમને જોવા મળે છે કે તે બધા જ ગરમ કરતા તમારા જેટલા પણ નાઇટ્રેટ છે તેને ગરમ કરશો એટલે લિથિયમની જેમ અહીંયા પણ વિઘટન પામી જાય છે. મતલબ સમજો કે તમારી સાપેક્ષ MnO2 ટ્વાઇસ છે. ઓકે, અને જો તેને ગરમ કરશો, શું કરશો? ગરમ કરશો તો તેમાંથી MO ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ છૂટો પડી છે. પ્રક્રિયા સંતુલિત કરવા માટે આવી રીતે લખીશ. અને જ્યાં M છે, એમનો મતલબ આપણી ધાતુમય તત્વો BE થી સ્ટાર્ટ કરીને જોઈ લેજો, સમજી લેજો. એટલે કે બધા જની વાત થઈ જાય છે અહીંયા, ફક્ત એક બેની વાત નથી. ઓકે, તો આ લિથિયમમાં જોવા મળતું. આલ્કલી તત્વોમાં ફક્ત લિથિયમમાં જ આવું થતું હતું, બાકીના તત્વો તો પોસિબલ થતા હતા, પરંતુ નાઇટ્રેટ જ્યારે સમૂહ નંબર 2માં વાત કરું તો આમાં તો બધામાં જ આવું જોવા મળે છે, લિથિયમની જેમ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત આપણે ચર્ચામાં જોઈ સમજી એ બાબત હતી આજના દિવસની ખૂબ જ અગત્યની બાબત, એટલે કે સામાન્ય લાક્ષણિકતાઓ, અને એ હતી સામાન્ય લાક્ષણિકતા આલ્કલાઇન અર્ધધાતુમય તત્વોની. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ કાળજીપૂર્વક આપણે આ વસ્તુને સમજી છે. વારંવાર એકને એક વસ્તુ આવે છે તેને પણ તમારે ખાસ કાળજીપૂર્વક ફરી એકવાર આપણે સમજી છે ઇન ધ ડિટેલની અંદર. તો ડિટેલની અંદર જે પણ ચર્ચા કરી છે ખાસ કાળજીપૂર્વક તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાનું છે, તમારી ભાષામાં લખવાનું છે. અને પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, નોટબુક બનાવતા શીખો. જરૂરી નથી કે શિક્ષક તમને કહેશે તેમ મુજબ તમે નોટબુક બનાવો, અધરવાઇઝ ન બનાવો. ના, એવું ન હોવું જોઈએ. બુક તમારે જાતે તમારા રીડિંગ માટે, તમારા રીડિંગને સહેલું બનાવવા માટે બનાવવી જોઈએ, ના કે શિક્ષકના કહેવાથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પોઝિટિવ વેમાં તમે કામ કરશો. આઈ થિંક સો ક્લિયરતાથી તમને સમજાયું છે. તો બસ આજના લેક્ચરમાં આટલું જ. મને રજા આપો હવે. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.